તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટ પાસ કરેલા તમામ ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર છે. પાસ અને ન પાસ પણ ભાઈ મેં લખેલું છે, કારણ કે જેને પણ નપાસ થયા છે, પાસ થઈ ગયા છે તો ભાઈ આવનારી જે પણ ભરતી આવે છે એની અંદર ફોર્મ ભરી દેશે, પણ નપાસ થયા એનું શું કરવાનું? એટલે વિડીયો બંને માટે છે, તો બંને છે છેલ્લે સુધી બની રહેજો. નાપાસ હોય પરંતુ જે પણ પાસ થયા છે એને અગ્રતા આપવામાં આવશે, નાપાસ હશે તો એને અગ્રતા નહીં આપવામાં આવે. એનું મિત્રો જે પ્રમાણે બધાનું લિસ્ટ આવશે એ પ્રમાણે ઉમેદવારો માટે છે મોટા સમાચાર છે. નવી કાયમી સીધી ભરતી આવેલી છે મિત્રો, એમાં તમારો કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ છે લેવામાં આવશે ને, સોરી મિત્રો, ઇન્ટરવ્યુ લેવામાં આવશે, તમારે કોઈ પણ પ્રકારની એક્ઝામ છે એ નથી લેવા આવવાની, અથવા તો તમારે છે મિત્રો એના ઉપર ફોર્મ પણ નથી ભરવાના. ઇન્ટરવ્યુ આપી અને સીધે સીધું છે તમારું સિલેક્શન, તમારા માર્ક્સ એમાં મેટર કરતા નથી. બાકી આપણે વિદ્યાશાખની જે પણ ચાલુ ભરતી હોય છે એની અંદર તમે જોયેલો છે કે ભાઈ પેલો તબક્કો અટકે તો એમાં 70 માર્ક્સ હોય તો એનું સિલેક્શન થઈ જાય અને જિલ્લા પસંદ કરવા માટે જવાનું. પછી બીજો તબક્કો આવે, બીજા તબક્કામાં જેને પણ 68 ની ઉપર માર્ક્સ હોય એને જિલ્લા પસંદગી માટે જવાનું. એ પ્રમાણે છેલ્લે છેલ્લે પૂગે એટલે મિત્રો છેલ્લે લગભગ 60 64 પ્લસ મિત્રો, 64 થી લઈને 65 માર્ક્સ હોય ત્યાં સુધી પહોંચે. 65 માર્ક્સ હોય એનું સિલેક્શન થાય, બાકી બીજા બધા રહી જાય. તો એ રહી જાય એના માટે આ ભરતી છે. હવે કેટલી જગ્યા છે, કેટલા જિલ્લાની અંદર છે, કેટલી સ્કૂલો, એ બધી માહિતીની ચર્ચા કરો પેલા ખાસ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી આવે તમામ ડેટા મેં સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો સૌથી પહેલા આ વિડીયો બનાવવાનો હેતુ શું છે ભાઈ, તો જે પણ ટેટ અને ટાટ પાસ કરેલા છે એ બધા મિત્રો અને ફેલ થયેલા છે એ બધા મિત્રો માટે કે ભાઈ તમે બધા આજે પણ વિદ્યાશાખની કાયદેસર જે પણ સરકારી ભરતી આવે છે એની અંદર ફોર્મ ભરો છો, એમાં તમારું સિલેક્શન તમારા માટે મિત્રો નવી આ શું કહે કે સરકારી જે પણ ભરતી હોય છે એ પ્રમાણે તો ભરતી નથી, પરંતુ આ ભરતી છે મિત્રો પ્રાઇવેટ સેક્ટરની અંદર છે, ટેટ ટાટ માટે ભરતી રહેવાની છે. એની અંદર 1 થી લઈને 12 ધોરણ સુધીના મિત્રો શિક્ષકોની ઘટ છે. ટોટલ 3 જિલ્લાઓની અંદર આ અલગ અલગ શાળાઓની અંદર ભરતી કરવામાં આવશે. અને એની સાથે ટેટ ટાટ પાસ અથવા નપાસ 170 પ્લસ શિક્ષકોની છે આ ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે. આના માટે મિત્રો તમારે અપ્લાય કરવા માટે શું કરવાનું રહેશે, તો તમારે ત્યાં ઇન્ટરવ્યુ દેવા જવાનું છે. ઇન્ટરવ્યુની તારીખ મિત્રો એક નિર્ધારિત કરવાની છે. બધી સ્કૂલોની અલગ અલગ છે, એક સાથે એક સ્કૂલની નથી. જેમ કે આપણે 3 જિલ્લા છે તો 3 જિલ્લાની અંદર અલગ અલગ ટાઈમિંગ રાખેલું છે, અલગ અલગ તારીખ રાખેલી છે. એની સાથે મિત્રો અલગ અલગ જે પણ શાળાઓ છે એની અંદર પણ અલગ એક ઉદાહરણ તરીકે જો તમને જણાવું ભાઈ, એક અમદાવાદ જિલ્લો છે એની અંદર આપણે 10 સ્કૂલની અંદર છે આ પ્રમાણે ભરતીની જાહેરાત છે મિત્રો. એ રીતે તો છે જ ઓલમોસ્ટ. આ 10 સ્કૂલમાં મિત્રો જો એક સાથે રાખવામાં આવે તો બધા ઉમેદવારો છે એ પહોંચી ન શકે, કોઈ પણ એક જગ્યાએ જઈ શકે. તો એના માટે મિત્રો એવી રીતે 10 સ્કૂલની અંદર અલગ અલગ ટાઈમિંગ રાખેલો છે, અલગ અલગ ગેટ રાખેલી છે. ઓકે, એટલે ટોટલ 3 જિલ્લાની અંદર છે કેટલી 170 પ્લસ જગ્યાઓ છે. અને આના માટે મિત્રો ફોર્મ બોર્મ કઈ તમારે ભરવાના છે ને, સીધું તમારે ઇન્ટરવ્યુ દેવા જવાનું છે. ઇન્ટરવ્યુની તારીખ અને એ બધું મિત્રો આપણી પાસે ઓફિશિયલી પરિપત્ર છે આવી ગયો છે. અલગ અલગ સ્કૂલનો મિત્રો અલગ અલગ છે. અમુક સ્કૂલની અંદર મિત્રો ફક્ત 7 થી 8 જગ્યા છે, અમુક સ્કૂલની અંદર મિત્રો 15 થી 20 જગ્યાઓ છે, અમુકની અંદર 18 જગ્યા છે, અમુકની અંદર 13 જગ્યા છે. આ પ્રમાણે મિત્રો અલગ અલગ સ્કૂલની અંદર અલગ અલગ જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. અને ઓફિશિયલ યુટ્યુબ જે પણ આની ઓફિશિયલ નોટિફિકેશન છે એના માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને કોમેન્ટની અંદર છે મિત્રો ખાસ કરી તમે કેની અંદર અપ્લાય કરવા માંગો છો, ટેટ 1 ની અંદર, ટેટ 2 ની અંદર, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, જણાવી દેજો મિત્રો જે પણ જેના ઉપર અપ્લાય કરવા માંગતો છે. ને આ બીજી એક વાત કે ભાઈ તમે છે ખાસ કરી તમારી કેટેગરી કઈ છે એ કેટેગરી પણ મિત્રો કોમેન્ટ અંદર જણાવી દો. એસસી કેટેગરી છે, એસટી કેટેગરી છે, તમારી કેટેગરી કઈ છે, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે પછી તમે જનરલ અંદર આમાં અપ્લાય કરવા માંગશો તો એ પ્રમાણે ખાસ કરી કોમેન્ટ અંદર જણાવી દેજો. તો એ પ્રમાણે મિત્રો અમે તમને છે નોટિફિકેશનની લિંક પણ ત્યાં આપી દેશું શક્ય હશે તો. બાકી ચેનલ સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઈક કરી, બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો. આ વિડીયો હેતુ હોય તો કે તમામ મિત્રોને છે આ જે પણ આવનારી ભરતી છે એ માહિતી આપવામાં આવે અને તમામ જે પણ પાસ નાપાસ ઉમેદવારો છે એની અંદર ફોર્મ ભરીને શિક્ષક બની શકે, કારણ કે એનું સપનું મિત્રો જે પણ અધૂરું છે એ સાકાર થઈ શકે. બાકી આ મિત્રો જે પણ આપણી સરકારી ભરતી આવે છે એમાં તો ઓલમોસ્ટ જેને 60 માર્ક્સ હોય એનો ચાન્સ છે ખૂબ ઓછો હોય, તો આની અંદર છે આરામથી એનું સિલેક્શન છે થઈ શકે. વિડીયો શેર કરવાનું ભૂલતા